તો જોઈ લો મિત્રો, રાજકુમાર જાટના કેસને લઈને સૌથી મોટી અપડેટ સામે આવી ગઈ છે। એક બસનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। પહેલા સાઈડમાં વાયરલ વિડીયો જુઓ। હવે તમને ખબર હશે કે આજથી 10 દિવસ પહેલા આ યુવક રાજકુમાર જાટનું અપહરણ થયું હતું। ત્યાર પછી રાજકોટમાંથી તેની ડેડ બોડી મળી અને અત્યારે બસનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। ફૂલ વિડીયો તમને આગળ દેખાડું છું, એટલે તમને બધી ખબર પડી જશે આ કેસમાં શું થયું હતું। જ્યાં દોસ્તો તમને ખબર હશે અત્યાર સુધી ગણેશ ગોંડલનું આમાં નામ સામે આવતું હતું, પણ અત્યારે પોલીસ સામે એક સૌથી મોટું સીસીટીવી સામે આવી ગયું છે અને એક બસ પકડાણી છે। પહેલા સાઈડમાં આ બસનો વિડીયો તમે જુઓ। હવે આ બસ છે જે જૂનાગઢથી અમદાવાદ જઈ રહી હતી। હવે આ બસ સાથે જ્યાં દોસ્તો રાજકુમાર જાટનું જ્યાં દોસ્તો એક્સિડન્ટ થયું હોય તેવી સૌથી મોટી અપડેટ સામે આવી રહી છે। હવે એમાંથી એક આરોપીને પકડી, એટલે કે બસના ડ્રાઈવરને અત્યારે પકડી લેવામાં આવ્યો છે અને ગોંડલને પણ મિત્રો હવે થોડી ઘણી રાહત મળી ગઈ છે, કેમ કે આ બસ છે જે બસના ડ્રાઈવરે મિત્રો એ કબૂલ તો નથી કર્યું, પણ એને પકડી પાડવામાં આવ્યો છે અને એની પાઇપ છે ને, જે બસની આગળની પાઇપ હોય એ વળી ગયેલી છે। હવે એના કારણે મિત્રો મીડિયાવાળા છે, હવે એણે આ બસને ગોતી પાડી છે અને ન્યૂઝમાં વિડીયો એનો વાયરલ કર્યો છે। હવે આ બસ જે તમે આગળ જોઈને એ બસ સાથે એનું એક્સિડન્ટ થયું છે। હવે એવું હંધુ દાવો કરવામાં આવી રહ્યો છે, બાકી હજી કોઈને ખબર નથી। હજી મિત્રો ડ્રાઈવરે પણ કોઈ પુષ્ટિ કરી નથી, ડ્રાઈવરે પણ હજી કબૂલ કર્યું નથી કે મેં આ ખરેખર કર્યું છે। તો હવે ગણેશ ગોંડલ માટે મિત્રો સારા સમાચાર છે, કેમ કે આ બસ પકડાણી છે। હવે તો ડ્રાઈવરને પકડી પાડવામાં આવ્યો છે અને ડ્રાઈવરને ટૂંક સમયમાં મિત્રો પોલીસ સ્ટેશનથી કોર્ટમાં રજૂ કરવા છે। હવે ત્યાં બધી ખબર પડી જશે શું થયું હતું રાજકુમાર જાટ સાથે। તો આ અપડેટ વિશે તમે શું કહેવા માંગો છો, ખાસ કોમેન્ટ કરી દેજો। વિડીયોને વધુમાં વધુ શેર કરજો, કેમ કે અહીં થોડાક દિવસોથી મિત્રો સોશિયલ મીડિયામાં રાજકુમાર જાટને લઈને મિત્રો ઘણા બધા વિડીયો વાયરલ થયા। હવે આજે મિત્રો સૌથી મોટી પોલ ખુલી ગઈ, આ બસ ડ્રાઈવર પકડાઈ ગયો છે અને હવે તમે શું કહેવા માંગો છો આ કેસને લઈને, ખાસ એ પણ કોમેન્ટ કરી દેજો। તો આજ માટે એટલું, લાઈક, ચેનલ સબસ્ક્રાઈબ, થેન્ક યુ।